તો બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 7 સ્ટાર્ટ કર્યું અને દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ વિશે થોડુંક સોરી નોટ દ્રવ્યમાન કેન્દ્ર કણોના તંત્ર અને ચાક ગતિ વિશે તમને ઇન્ફોર્મેશન આપી હતી. કણોનું તંત્ર કોને કહેવાય અને ગતિ કયા પ્રકારની હોઈ શકે ને એમાં ચાક ગતિ શું છે એ પણ આપણે જાણ્યા હતા. હા, અને ચાક ગતિમાં એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભ્રમણાક્ષ જે અક્ષને અનુલક્ષી ને બધા જ કણો વર્તુળમાં ગતિ કરતા હોય અને એ વર્તુળાકાર માર્ગોના કેન્દ્ર કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર થતા હોય તો એ નિશ્ચિત સુરેખાને ભ્રમણાક્ષ અને આવી ગતિને ચાક ગતિ કહે છે. મેં તમને કીધું હતું કે આ ચાક ગતિ જે ચેપ્ટર છે ચેપ્ટર 7 એ બે પાર્ટમાં છે. એમાં બીજો પાર્ટ તો ચાક ગતિ છે પણ પહેલો પાર્ટ જે છે એ છે દ્રવ્યમાન કેન્દ્ર, એટલે મોસ્ટ IMP ટોપિક જે નીટ ના પર્પસથી જેને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર, ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ. દ્રવ્યમાન એટલે માસ અને કેન્દ્ર એટલે સેન્ટર, તો સેન્ટર ઓફ માસ એ આપણા આજનો ટોપિક છે બેટા. તો સેન્ટર ઓફ માસ કઈ રીતના સમજવું તો એનો બેઝિક આઈડિયા અને બેઝિક ફંડા શું છે તમને કહી દઉં. કોઈ એક પદાર્થ તમે લઈ લો અને એને આંગળી પર બેલેન્સ કરો, બેલેન્સ કરવાનો ટ્રાય કરો. આવી રીતના બેલેન્સ કરો, બધા કરો. મોબાઈલ ફોન દૂર મૂકી દો અને બધા ટ્રાય કરો. ચલો લાઈવ ક્લાસમાં લાઈવ ટ્રાય. કેટલા લોકો આ કરી શક્યા પેનથી? તમારી જોડે જે પેન હોય એનાથી કરો. આવું બેલેન્સ થયું બેટા? હા, તો જ્યાં આ પેન બેલેન્સ થાય છે તો એક એવો પોઈન્ટ હશે ત્યાં જ બેલેન્સ થાય છે કે ગમે ત્યાં બેલેન્સ થાય છે? ના થાય ને. કોઈ પોઈન્ટ હશે ત્યાં બેલેન્સ થાય છે, બીજા પોઈન્ટ પર આ બેલેન્સ થાય નહીં. પર હવે હું કરું છું જાદુ. જો અહીંયા હું ગમે ત્યાં બેલેન્સ કરી શકું છું. જો થઈ ગઈ ને બેલેન્સ, છે ને જોરદાર જાદુ. ગમે ત્યાં તમે કહો ત્યાં હું બેલેન્સ કરી આપું. આના માટે તમારે ફિઝિક્સ આવડવું જોઈએ. અહીંયા બી બેલેન્સ થાય છે. જો તમારથી થાય, તમારથી થાય કરો જોઈએ. આમ બેલેન્સ કરીને બતાવો. જો આમ બી થઈ જાય તોય મારી પેન તો ના પડે. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ. આમ બેલેન્સ થાય. તમે આમ બેલેન્સ કરી શકો છો? ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ. આ મારો જાદુ છે. અંગૂઠો ચલો મજાકની વાત છે, મજાકની વાત છે. બટ આપણને ખબર છે કે એક નિશ્ચિત બિંદુ આગળ જ આ બેલેન્સ થઈ શકે છે. તો એ બિંદુને શું કહેવાય? એ બિંદુને શું કહેવાય? તો એ બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર અને બીજું નામ આવે ગુરુત્વ કેન્દ્ર. એવા બે નામ આવે. તો બંનેના ડિફરન્સ તમને પછી બતાવીશ. પણ પહેલા આપણે શીખીએ કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. તો આપણે સિમ્પલી આવું યાદ રાખીએ કે જ્યાં આપણે કોઈ વસ્તુને બેલેન્સ કરી શકીએ એનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા ગુરુત્વ કેન્દ્ર હોય છે. તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? ધ્યાન આપજો. તો જે બિંદુ આગળ પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. યસ ઓર નો? એવું આપણે સપોઝ કરીએ છીએ કે સપોઝ ટુ બી કોન્સન્ટ્રેટેડ એટ ધેટ પોઈન્ટ. બધું જ દ્રવ્ય ત્યાં કોન્સન્ટ્રેટેડ હોય એવું આપણે સપોઝ કરીશું. રિયાલિટીમાં કોઈ પોઈન્ટ નથી હોતો. આ પેનને તમે કાપશો, અંદર જોશો તો આવો એક પોઈન્ટ તમને મળી નહીં જાય. હા કે ના? મારી વાત સમજો. અચ્છા, બ્લર થાય છે. અરે ઇન્ટરનેટ નથી બેટા, મોબાઈલ ડેટા પર. હમણાં થઈ જશે, ઉભા રહો, ચેક કરીએ.
હવે જોવો તો બોલો નહીં, તમારે રેકોર્ડિંગ થઈ જશે તમારો અવાજ લાઈવ ક્લાસમાં. મેસેજ કરો નહીં તો તમારો અવાજ આવશે અંદર. બ્લર જ છે. અચ્છા, હજુ બ્લર જ છે. ઉભારો તો રેકોર્ડિંગ પોઝ કરી દઈએ ભાઈ. તો બેટા હવે ક્લિયર દેખાય છે. જે બિંદુ આગળ પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તેવું ધારવામાં આવે તેને આપણે દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ કહીએ છીએ. ઓકે, હવે જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના વિશે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. પહેલું, દ્રવ્યમાન કેન્દ્ર જે છે પદાર્થના દ્રવ્યની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. મસ્ત પોઈન્ટ છે. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે. બે વસ્તુ તમને સમજાવવાનો છું બેટા. બે વસ્તુ, દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. પહેલી વાત સમજો. એક્ઝામ્પલ સમજો. નક્કર નળાકાર, એક નક્કર નળાકાર લો તો એનો દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર હશે. દ્રવ્યની અંદર એમાં પહેલું નક્કર નળાકાર. બીજું નક્કર ગોળો, એનો પણ જે દ્રવ્યમાન કેન્દ્ર છે બેટા એ દ્રવ્યની અંદર છે. ઓકે, યસ ઓર નો? બિલકુલ ક્લિયર? હા કે ના બેટા? ઓકે, તો બેટા હવે ક્લિયર દેખાય છે બિલકુલ. અને આગળ વધી વાત કરીએ હવે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કઈ રીતના હોય શકે. તો નક્કર નળાકાર તમે લો કે નક્કર ગોળો લો કે કોઈ નક્કર વસ્તુ લો, એની અંદર જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એટલે દ્રવ્યની અંદર જ હોય. પરંતુ એક્ઝામ્પલ 2 આપણે આપીએ તો ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય તો પહેલું એક્ઝામ્પલ પોલો નળાકાર. એટલે પોલો નળાકાર લો એટલે એક પેન જ લો અને એમાંથી રિફિલ કાઢી નાખો અને પછી એને તમે બેલેન્સ કરો. એને તમે શું કરો? બેલેન્સ કરો બેટા. તો આ તમે જોશો મેં આ પેનમાંથી રિફિલ કાઢી નાખી, દેખાય છે ને? રિફિલ નથી બેટા. અને આને હું બેલેન્સ કરીશ અહીંયા, આ બેલેન્સ થઈ ગઈ. એટલે અંદર કોઈ દ્રવ્ય નથી, કોઈ જ પ્રકારનો દ્રવ્ય નથી, છતાંય આ બેલેન્સ થાય છે. અને આપણને ખબર છે કે એનું જે કેન્દ્ર છે આની અંદર જ હશે, મધ્યમાં જ હશે, લગભગ મધ્યમાં, લગભગ એક્ઝેક્ટલી નહીં પણ હશે. તો એ દ્રવ્ય નથી ત્યાં, જ્યાં એક કેન્દ્ર આપણે ધારીશું ત્યાં એ દ્રવ્ય નથી. એટલે દ્રવ્ય વગરનો આપણને અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર મળશે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય. બીજો એક્ઝામ્પલ હું તમને રિંગ કહું. આપણે રિંગ લઈએ, આ રિંગ છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કેન્દ્રમાં હશે કે આનો બધા આ જે ભાગ છે એ આના અનુલક્ષીને છે અને આ કેન્દ્ર છે, આ દ્રવ્યની બહાર છે. બોલો હા કે ના બેટા? આવડ્યું કે નહીં? હા કે ના બેટા? ક્લિયર? એટલે આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર છે કાં તો દ્રવ્યની બહાર છે. હું આમ તમને અલગ અલગ એક્ઝામ્પલ આપું છું, અલગ અલગ એક્ઝામ્પલ આપું છું. તમારે કહેવાનું કે દ્રવ્યની અંદર છે કે દ્રવ્યની બહાર છે. પહેલું એક્ઝામ્પલ, આ બોટલ ખાલી છે, બિલકુલ ખાલી છે.
અને આ બોટલ ભરેલી છે. તો આને જ્યારે હું બેલેન્સ કરીશ તો આનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર? ખાલી બોટલની અંદર. દ્રવ્યમાન કેન્દ્ર અંદર. દ્રવ્યની અંદર? અંદર કશું છે જ નહીં, એટલે દ્રવ્યની બહાર. આ બોટલ ભરેલી છે તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? દ્રવ્યની અંદર. આવડી ગયું? ચલો બતાવો. આ ડસ્ટર છે, આ ડસ્ટરને હું બેલેન્સ કરું છું. બતાવવાનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે દ્રવ્યની બહાર? મેસેજ કરો. અંદર. યસ, રાઈટ આન્સર, અંદર. આ બોલ છે રબડની બોલ, એમાં આપણે બેલેન્સ કરી લઈએ. માની લો આ બેલેન્સ થઈ ગયું. તો આમાં દ્રવ્યની અંદર કે બહાર? દ્રવ્યની બહાર. અમુક લોકો અંદર મેસેજ કરે છે, એ લોકો એવું સમજે છે કે બોલની તો અંદર છે ને. બોલની અંદરની વાત નથી. દ્રવ્ય જે બોલનું રબડ હોય, રબડની અંદર આવે ના. જ્યાં કેન્દ્ર હશે ત્યાં રબડ નહીં હોય. ચલો, મારા ચશ્માનો આ કાચ, એક કાચ વિચારો, ખાલી આ એક કાચ, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? દ્રવ્યની અંદર કે બહાર? અંદર. યસ, રાઈટ આન્સર. રાઈટ આન્સર બેટા, અંદર. રાઈટ આન્સર. ચલો હવે હું બોલું છું. માની લો પાણીની બોટલ પૂરી પાણીની ભરેલી છે, તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? પાણીના દ્રવ્યની અંદર, બોટલના દ્રવ્યની નહીં. હા, એટલે પાછું ધ્યાન રાખવાનું. અને ખાલી બોટલ હોય તો બહાર, એ તો ફિક્સ. ઓકે, ચલો તમારી જે ઘરની બારી છે એની એક ફ્રેમ વિચારીએ. એ ફ્રેમનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર? ઘરની બારી જે હોય, ઘરમાં બારી, એની જે ફ્રેમ છે, ખાલી ફ્રેમ, અંદર કશું જ નથી, બહાર આવે. બહાર, અંદર ના આવે, બહાર આવે. કેમ? કેમ કે એ જે બારી છે બેટા, એ બારી જે છે આવી હશે, ચોરસ બારી ની ફ્રેમ, આવી ફ્રેમ હોય બેટા, એ ફ્રેમ નું દ્રવ્યમાન કેન્દ્ર ફ્રેમની બહાર હોય. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે લઈ શકો છો અને દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર છે કે બહાર એ જાણી શકો છો. બીજો પોઈન્ટ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે. એનો મતલબ શું? તો અહીંયા ધ્યાન આપજો, સમજજો. દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે, એટલે દળના વિતરણ પર એવું કહી શકો. એમાં દળ કઈ રીતના વિતરિત થયું છે એક એક્ઝામ્પલ આપશું, સમજજો, મજા આવશે. આ પેનને હું બેલેન્સ કરું છું, ટ્રાય કરું છું. ઓકે, આ બેલેન્સ થઈ ગઈ? યસ ઓર નો? અને બીજા માર્કર વડે એ કયા પોઈન્ટ પર બેલેન્સ થઈ ત્યાં હું માર્ક કરું છું. ક્લિયર કે નહીં? સમજજો બેટા, હા કે ના? આ તો લાઈવ એક્ઝામ્પલ અને સાચો એક્ઝામ્પલ છે. અહીંયા બેલેન્સ થાય. ઓકે, હવે હું આમાં દ્રવ્યનું વિતરણ એટલે દ્રવ્ય વધારી દઉં છું, એક બાજુ ઢાંકણું લગાવી દઉં છું. ઓકે, હવે જ્યાં પહેલા બેલેન્સ થતી હતી ત્યાં થશે? જો ના, નહીં થાય. હવે મારે બેલેન્સ કરવા માટે દ્રવ્ય તરફ આવવું પડશે. જોયું? હા કે ના? યસ ઓર નો બેટા? યસ. તો જેમ દ્રવ્ય બદલાય, દળ બદલાય, દ્રવ્યનું વિતરણ બદલાય, તેમ દ્રવ્યમાન કેન્દ્ર બદલાઈ જાય, એનું સ્થાન બદલાઈ જાય. હવે એક હજુ એક્ઝામ્પલ જોજો, મજા આવશે. આ ઢાંકણને મેં પાછળ લગાવી દઉં અને હવે અહીંયા બેલેન્સ કરું તો નહીં થાય. તો હવે મારે આ બાજુ ખસવું પડશે. હા કે ના? હા કે ના? એટલે આના પરથી તમે ક્લિયરલી કહી શકો છો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પદાર્થના દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે અથવા દળના વિતરણ પર આધાર રાખે છે. પાકો? તો આનો સ્ક્રીનશોટ લો બેટા, આનો સ્ક્રીનશોટ. બિલકુલ પાકો. ડન?
ડન, સ્ક્રીનશોટ. ડન. ઓકે, એટલે સેન્ટર ઓફ માસ એટલે શું છે ક્લિયર તમને થઈ ગયું. દ્રવ્યના વિતરણ પર આધાર રાખે અને દ્રવ્યની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. હવે નેક્સ્ટ જે ટોપિક છે એમાં દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સ્થાન ક્યાં છે એ નક્કી કરતા શીખીશું. દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ છે એ નક્કી કરતા શીખીશું. એમાં અલગ અલગ કેસ આપણે જોઈશું. પહેલા જોઈશું આપણે બે કણોનું તંત્ર, પછી જોઈશું બે કરતા વધારે કણોના તંત્ર માટે, પછી આપણે જોઈશું જે સમમિત આકારો હોય ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એમનું દ્રવ્યમાન કેન્દ્ર, અને એવા આકારો એક કરતા વધારે હોય તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતના શોધવું. ત્યારબાદ આપણે અનિયમિત આકારના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધીશું. પછી આપણે નિયમિત આકારમાંથી અમુક નિયમિત ભાગ કાઢી લેવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે એ બધું શીખીશું. એટલે લાંબી પ્રોસેસ છે બટ સિમ્પલ છે. આપણે શીખીશું ને આપણને આવડશે બેટા. હા કે ના? રેડી છો? હા, તો સૌથી પહેલા આપણે બે કણોના તંત્રની વાત કરીશું બેટા. બે કણ હોય અને એનો તંત્ર જે બને છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનું હોય તો કઈ રીતના શોધીશું? હા, અને ખાસ કરીને નોટ કરજો, આપણે ક્યાં જોઈશું? આ પહેલા 1D, એટલે માની લો આ x છે બેટા, આ y છે, આ ઉગમ બિંદુ છે. હવે m1 દળ એ x1 અંતરે મૂકેલું છે અને m2 દળ એ x2 અંતરે મૂકેલું છે. તો આમનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એ અહીંયા ક્યાંક હશે, જેના x અક્ષ પરના સ્થાનને આપણે xcm, સેન્ટર ઓફ માસ, સેન્ટર ઓફ માસ xcm કહેવાય. આ 1D, હા 1D એક દિશામાં એટલે ખાલી x દિશામાં, કાં તો ખાલી y દિશામાં, કાં તો ખાલી z દિશા. ઓકે, હા કે ના બેટા? તો દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે એ સ્થાન લખાશે બેટા xcm બરાબર m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. આ સૂત્ર છે. સમજણ પડી કે નહીં? હા કે ના? યસ ઓર નો? યસ 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 યસ. આ ક્યાંથી આવ્યું? એક લોજિક આપી દઉં છું. શું આપી દઉં છું? એક લોજિક. ક્યાંથી આવ્યું? તો આપણે બેટા અસ્થિતિસ્થાપક સંઘાત જોયું હતું. જેમાં બે કણો હોય અને અંતિમમાં એ બંને એક જ થઈ જાય. અહીંયા VF, અહીંયા V1, અહીંયા V2, V1I, V2I આવું હતું. હા કે ના બેટા? યસ ઓર નો? તો આમાં વેગમાન સંરક્ષણ લખો તમે તો તમને PF બરાબર PI મળતું હતું. ઓકે ઓકે ઓકે. અને VF બરાબર તમને m1 v1i, જો v2i 0 ના હોય તો m2 v2i अपॉन m1 प्लस m2 એ નીચે આવી જશે. આવું મળે. હા કે ના? આ વેગ થઈ. વેગને તમે સ્થાનાંતરના સ્વરૂપમાં કન્વર્ટ કરો તો x/d x/d x/d, એટલે બધે t કટ કરી દો તો અહીંયા બચે x ફાઇનલ, x1 અને અહીંયા x2. આ x ફાઇનલ ને તમે xcm કહી દો તો શું સૂત્ર બેઠું આવી? હા કે ના બેટા? યસ ઓર નો? બિલકુલ ક્લિયર. સૂત્ર ક્યાંથી આવ્યું એ પણ અસ્થિતિસ્થાપક સંઘાત જેવું મેં તમને કીધું.
પહેલા કેસમાં m1 અને m2 અલગ છે, પછી એને એક જ તંત્ર તમે ગણી લો તો અંતિમ સ્થાન જેનો છે આ રીતના આપણે શોધી શકીએ છીએ વેગમાન સંરક્ષણના નિયમથી। बिल्कुल क्लियर बेटा। तो m1 x1 प्लस m2 x2 अपॉन m1 प्लस m2 क्लियर। हाँ के ना आवड़ी गયું। अच्छा બે કણોનું તંત્ર સ્પેશિયલાઇઝેશન એમાં કેમ કરવાનું આપણે? હા બે કણોની જગ્યાએ જો n કણો હોય તો કશું નહીં, શું કરવાનું? xcm બરાબર m1 x1 m2 x2 प्लस m3 x3 अप टू mn xn। सूत्र ક્યાંથી આવ્યું મેં બતાવ્યું તમને, છેદમાં m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn। આ n કણો માટે આવી ગયું બેટા, बिल्कुल सिंपल सूत्र। अरे हाँ के ना मारा बेटा, समझा पड़ी रही है। परंतु m1 प्लस m2 प्लस अप टू mn ने તમે m કહી દો કેપિટલ, એટલે કે તંત્રનું કુલ દળ તમે કહી દો તો સૂત્ર તમે કઈ રીતના લખી શકો છો? જો xcm બરાબર સમેશન mi xi अपॉन समेशन mi અને સમેશન mi xi अपॉन कैपिटल m। हाँ के ना बेटा, समझा? અહીંયા આને સમેશન mi કહેવાય એટલે તંત્રનું કુલ દળ m લખી દઉં। સમજજો, ચિંતા ના કરો, હું ફરી બતાવું છું। m1 x1 m2 x2 up to mn xn તો એને સમેશન mi xi કરી દેવાય। m1 plus m2 plus f3 up to mn એને સમેશન mi કહેવાય। સમેશન mi એટલે તંત્રનું કુલ દળ m લખાય। તો દ્રવ્યમાન કેન્દ્રનું જે ફાઇનલ ઇક્વેશન છે એ આ તમે યાદ રાખો તો બેસ્ટ છે, બરાબર? આ તમે યાદ રાખો તો બેસ્ટ છે, સમેશન mi xi अपॉन m। ક્લિયર? એટલે આ ટૂંકમાં તમને બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવા માટેનું સૂત્ર તમને મળી ગયું। શું લખશો તમે બેટા હવે? સમેશન mi xi अपॉन સમેશન mi અથવા સમેશન mi નું જગ્યાએ m કુલ દળ ખબર। બે માટે હોય તો 2 સુધી લખવાનું, 3 માટે હોય તો 3 સુધી, 4 માટે હોય તો 4 સુધી જવાનું, 5 માટે આવે તો 5 સુધી જવાનું, 6 આવે તો 6 સુધી જવાનું, 7 આવે તો 7 સુધી જવાનું બેટા। ક્લિયર? हाँ હવે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનો એકમ શું હોય? મજાક છે। એકમ શું હોય? સ્થાનનો એકમ શું હોય? SI એકમ મીટર। જો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનો એકમ મીટર હશે। हाँ તે અદિશ છે કે સદિશ? તો કે સદિશ હોય છે ભાઈ, 2D માં બી હોય 3D માં બી હોય, પણ અત્યારે આપણે 1D ની વાત કરી રહ્યા છીએ। બટ હવે એક સ્પેશિયલ કેસ હું તમને આમાં બતાવું for G/NEET, જેમાં કેમિસ્ટ્રી પણ અંદર આવી જાય એટલે તમે એ સમજી શકશો બેટા। ચલો બેટા, હવે સ્પેશિયલ કેસ ફોર G/NEET શું છે? તો આમાં તમે એક m1 દળ છે અને એક m2 દળ છે, એમની વચ્ચેનું અંતર તમને r આપ્યું છે બેટા, અને તમને એવું કહે છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો m1 ની સાપેક્ષે કાં તો m2 ની સાપેક્ષે। તો માની લો અહીંયા છે સેન્ટર, એનું અહીંયાથી સ્થાન r1 છે, તો આ આના સાપેક્ષે સ્થાન કયું થશે? r2। પાક્કું? यस और नो? यस और नो बेटा? क्लियर के नहीं? हाँ समझा के नहीं समझा हमारी बात? अरे हाँ समझी गया। હવે તમારે કોની સાપેક્ષે શોધવાનું છે એવું કીધું છે તો કે m1 ની સાપેક્ષે શોધો। તેથી દ્રવ્યમાન કેન્દ્ર છે બેટા, એને તમે ઉગમ બિંદુ પર માની લો। તો જે દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે એ શું થઈ જશે? તો એનું સ્થાન xcm બરાબર
जीरो कहवाय। हाँ के ना? यस और नो? द्रव्यमान केंद्र ने क्या मानी लो बेटा? उगम बिंदु पर। तो एक्सीएम शू थई जशे? जीरो। હવે एक्सीएम નું સૂત્ર તમને ખબર છે m1x1 m2x2 upon m1 m2 is equal to 0। બરાબર સમજાય છે ને? દ્રવ્યમાન કેન્દ્ર તમે ક્યાં માની લો? ઉગમ બિંદુ પર। બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને ક્યાં માની લો? ઉગમ બિંદુ પર। તો एक्सीएम બરાબર 0। ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર उगम बिंदु पर है, उद्गम बिंदु कहवाय, तो एक्सीएम बराबर 0। હવે m1 x1 ની જગ્યાએ શું લેવું? 1 નું સ્થાન r1 પર 0 ની એ બાજુ છે એટલે -r1 પ્લસ m2 x2 શું છે? +r2 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય? 0 છેદને આ બાજુ લઈએ તો બેટા અહીંયા થઈ જશે m2 r2 बराबर m1 r1। હવે શું કરો? ધ્યાન આપજો। હવે શું કરો છો? r2 ની જગ્યાએ શું તમે r r1 લખી શકો? ટોટલ r એમાંથી r1 કાઢો તો તમને શું મળી જશે? r2। તો અહીંયા તમે લખશો m2 કૌંસમાં r r1 ઇઝ ઇક્વલ્સ ટુ m1 r1। હવે આને અંદર લઈ જાઓ તો m2 r m2 r1 બરાબર m1 r1 બેટા। હવે r1 ને એ બાજુ લઈ આવો m2 r બરાબર r1 વાળું પદ આ બાજુ આવશે તો r1 કોમન આવશે બ્રેકેટમાં m1 તો હતું આ પ્લસ થઈને આવશે એટલે પ્લસ m2। તો આપણને બેટા r1 મળશે શું મળશે? m2 r ના છેદમાં m1 प्लस m2। हाँ के ना बेटा? हाँ के ना? क्लियर छे? यस और नो? इज इट क्लियर? इज इट क्लियर और नॉट? बच्चा लोग समझ में आया कंसेप्ट क्या सिखाया? समझ में आया कंसेप्ट मैंने क्या सिखाया? એટલે તમે r આપેલું છે r1 r2 નથી આપ્યા તો r1 શોધવાની આ રીત થઈ। હવે તમે r1 ની વેલ્યુ પરથી r2 કઈ રીતના શોધી શકો? તો r2 બરાબર r r1 આમાં મૂકો તો તમને આન્સર મળશે m1 r upon m1 plus m2। આ છે શોર્ટકટ લોજિક। હવે તમે સર આ ડાયરેક્ટલી તમે કઈ રીતના લખી? તો આ સૂત્રને યાદ રાખવાનું એક લોજિક છે। જો नीचे m1 plus m2 नीचे m1 plus m2 इंटू कुल अंतर r1 शोधवानुं है तो बीजानुं दळ आवे m2 r2 शोधवानुं है तो पहेलानुं दळ आवे m1। આવી રીતના યાદ રખાય અને આવે કઈ રીતના એ તો મેં તમને બતાવી દીધું છે। હાઉ ટુ ડિરાઈવ ધીસ? પાક્કું કે નહીં? યસ ઓર નો? બિલકુલ ક્લિયર? तो बे कणोना तंत्रનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સિમ્પલ સૂત્ર તો છે જ n કણો માટે પણ છે પર સ્પેશિયલ કેસ માટે તમને ખાલી r આપેના m1 m2 આપે તો એનું ડાયરેક્ટલી તમે r1 એ m1 ની સાપેક્ષે સ્થાન કહેવાય કોનું? દ્રવ્યમાન કેન્દ્રનું। r2 એટલે m2 ની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન। રીત શું લીધી આપણે? ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર। એટલે તમે સોલ્વ કરો તો આન્સર તમને મળી જાય। બેટા ક્લિયર કે નહીં? हाँ के ना? तो स्क्रीनशॉट ले लो बेटा।